નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. એમાં આપણે 15મો પાઠ છે એની ચર્ચા કરીએ છીએ. એનો અભ્યાસ આપણે શરૂ છે. પાઠનું શીર્ષક છે જય પરાજયો વા, એટલે કે મનુષ્યએ મેળવેલો જે કાંઈ વિજય છે એ ખરેખર સાચા અર્થમાં વિજય છે કે પરાજય છે. એના સંદર્ભમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર વાત કરેલી હતી. વિષય પ્રવેશ અને કથા વસ્તુનો ખ્યાલ આપણે મેળવેલો હતો, જે અનુસાર સ્વર્ગમાં રહેલો અર્જુન છે એ પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી પર આવે છે, અને જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે એ મોટો જયનાદ જય ઘોષ છે એ સાંભળે છે. સ્વાભાવિક રીતે એને આશ્ચર્ય થાય છે અને આ જય ઘોષ પાછળનું કારણ જાણે છે. એટલે એને ખ્યાલ આવે છે કે હમણાં થોડા સમય પહેલાં જ જે યુદ્ધની પૂર્ણાહુતિ થઈ છે એમાં આ લોકોએ વિજય મેળવેલો છે, અને વિજય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તેઓ જયનાદ એટલે કે જય ઘોષ કરી રહ્યા છે. અર્જુન પણ હર્ષ થવાના કારણે, પ્રસન્નતા થવાના કારણે આ વિજય ઉત્સવની ઉજવણીમાં જોડાય છે. થોડા સમય પછી અર્જુનને તરસ લાગશે, એટલે પૂર્વમ પરિચિતમ, પહેલાંના પરિચિત એવા કોઈ એક સરોવરે પાણી પીવા માટે જશે. ત્યારે તમને ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે કોઈ એક વ્યક્તિ અર્જુન પાસે આવે છે ને એમ કહે છે કે આ પાણી જે છે એ કેવું છે, તો કે પીવા યોગ્ય નથી. પણ એ પહેલાં આપણા માટે પરીક્ષા સંદર્ભમાં અગત્યની બાબત હોય તો એ અર્જુન પાસે આવેલો વ્યક્તિ છે એ કેવો છે, તો કે સ્વરેણ યુવક, એટલે કે અવાજથી યુવાન, કાયેન વૃદ્ધ, શરીરથી વૃદ્ધ, ભગ્નદંત, ભાંગેલા દાંતવાળો, ધવલકેશ, સફેદ વાળવાળો, અને સદંડ એટલે લાકડી ધારણ કરેલો એક જન એટલે કે એક માણસ છે એ અર્જુનની પાસે આવે છે. અને પહેલાં ન જોયેલા એવા વ્યક્તિને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે, અને મહાભારતના સમયમાં સ્થૂળ શરીરવાળા લોકોને પણ યાદ કરે છે. અર્જુન છે આવા વ્યક્તિની હાલત પૂછતા એ પ્રશ્ન કરે છે કે હે મહાશય, તમે કોણ છો અને તમારી આવી હાલત કેવી રીતના થઈ છે? ત્યારે પેલો વ્યક્તિ જવાબ આપશે કે હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા દેશોની વચ્ચે યુદ્ધ થયું, તેમાં વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો. તે કારણથી જળ, સ્થળ, વાયુ, પ્રાણીઓ એમ દરેક પ્રકારનું જગત છે એ વિવિધ રૂપે પ્રભાવિત થયું. એની પત્ની અને એના સંતાન જે છે એ પણ આ જ કારણથી મૃત્યુ પામે છે. એટલે લખેલું છે કે આજે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણથી બધી વસ્તુઓ કેવી થઈ ગઈ છે? પ્રદૂષિત થઈ ગઈ છે. અહીંનું પાણી પી પીને જ મારી આવી હાલત થઈ ગઈ છે, તેવું પેલો વ્યક્તિ જણાવે છે. સાથે સાથે એમ પણ કહે છે કે મારો પુત્ર અહીંનું પાણી પીને જ દ્રષ્ટિહીન બન્યો અને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો, અને મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ પામી. આવી રીતના આપ વીતી છે પેલો યુવક, પેલો વ્યક્તિ છે એ અર્જુન સમક્ષ જણાવે છે. ત્યારે ખરેખર અર્જુનને એમ થાય છે કે યુદ્ધ તો અમારા સમયમાં, એટલે કે મહાભારત નામનું યુદ્ધ પણ થયું હતું, અને ત્યારે ઘણા લોકોનો સંહાર પણ થયેલો હતો, અને એના કારણે લોકોના પરિવારમાં આપત્તિઓની હારમાળા સર્જાઈ હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે પંચમહાભૂતો તેવા જ શુદ્ધ હતા. એટલે અત્યારના સમયમાં મનુષ્યએ પ્રકૃતિના તત્વને, કુદરતને હાનિ પહોંચાડીને જે કાંઈ વિજય પ્રાપ્ત કરેલો છે એ શું ખરા અર્થમાં વિજય છે કે પરાજય? એટલે હવે તમે જુઓ તો પાઠનું શીર્ષક આપણને મળી જશે કે ખરેખર આવી રીતના કુદરતના તત્વોને હાનિ પહોંચાડીને, નુકસાન પહોંચાડીને મનુષ્યએ જે કાંઈ વિજય પ્રાપ્ત કરેલો છે
જે કાંઈ પણ પ્રગતિ સાધેલી છે, જે કાંઈ પણ આવિષ્કારો કરેલા છે, એ ખરેખર શું માનવ જાત માટે ઉપયોગી કે હિતાવહ છે કે વિનાશને નોતરનારા છે? એટલે એ સંદર્ભમાં પાઠનું શીર્ષક રાખેલું છે જય પરાજય વાહ. ખરેખર મનુષ્યએ મેળવેલો વિજય એ વિજય છે કે પરાજય છે? તો આ પ્રમાણેના કથા વસ્તુની ચર્ચા આપણે ગયા વિડીયો લેક્ચરમાં વિસ્તૃત રીતે કરેલી હતી. વિષય પ્રવેશનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. કથા વસ્તુ છે એનો પણ ખ્યાલ મેળવેલો હતો. ત્યાંથી આગળ આપણે જોઈએ તો હવે પાઠનું શબ્દશઃ ભાષાંતર છે એ આપણે કરવાનું છે. પણ એ પહેલાં તમારે જે કાંઈ શબ્દાર્થ લખવાના થશે એ તમે પેજ નંબર 71 ઉપર તમે જોવો છો તમારી સ્ક્રીન ઉપર, અને પાઠ્યપુસ્તક પણ તમારી પાસે હશે. એમાં નજર કરશો તો 71 નંબરના પેજ ઉપર જે વિશેષ કરીને શબ્દાર્થ લખેલા છે એમાંથી જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ જ લખવાના છે. એટલા જ શબ્દાર્થ લખવાના છે. ખ્યાલ આવ્યો? હવે આપણે ભાષાંતરની વાત કરીએ તો ભાષાંતર ખૂબ જ સહેલું થશે. ખૂબ જ સહેલા અને સરળ શબ્દોમાં પાઠનું ભાષાંતર જે છે એ થાય છે. જો પહેલા પેરેગ્રાફનું ભાષાંતર શું થશે તો કે એકદા એટલે કે એકવાર અથવા તો એક દિવસ સ્વર્ગમ સ્થિત, સંધિમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો શબ્દ છે સ્વર્ગમ સ્થિત, સ્વર્ગમાં રહેલો અર્જુન એટલે કે અર્જુન પૃથ્વીમ દૃષ્ટુમ કામ એટલે પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત એટલે કે પૃથ્વી પર આવ્યો. તમે એક એક સંસ્કૃત શબ્દો જોવો તો સંધિ છૂટી પાડીને આપણે એ બોલીએ છીએ, જેથી કરી સંધિ છોડો એવો પ્રશ્ન પૂછાય છે આપણે 1 માર્કમાં. એનો અભ્યાસ સારી રીતે થઈ શકે. પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વી પર આવેલા સ તેણે મહાંતમ જય ઘોષમ શ્રુત્વાન, મહાંતમ એટલે કે મોટો, જય ઘોષમ એટલે કે જયનાદ, શ્રુત્વાન એટલે કે સાંભળ્યો. કોણે સાંભળ્યો મોટો જય ઘોષ? તો કે અર્જુને. સ તે એટલે કે અર્જુન, જય ઘોષકારકમ એટલે કે જયનાદ કરી રહેલા, જય ઘોષ કરી રહેલા, જનસમૂહસ્ય એટલે કે લોકોના સમૂહની, સમીપમ ગચ્છતિ પાસે જાય છે, સદ્ય હમણાં જ, વિરમતે પૂર્ણ થયેલા, વિશ્વયુદ્ધે એટલે કે મોટા યુદ્ધમાં, લબ્ધ વિજયા વિજય મેળવેલા, જનાહા લોકો, વિજયોત્સવમ એટલે કે વિજય ઉત્સવની, અનુભાવયંત એટલે કે ઉજવણી, આસન એટલે કરતા હતા. અનુભાવયંત એટલે શું થશે? ઉજવણી, અને આસન એટલે કરતા હતા. તાન દૃષ્ટવા તેમને જોઈને, અર્જુનો અપી અર્જુન અપી અર્જુન પણ, પુરાતનમ પ્રાચીન, મહાભારત વિજયમ મહાભારતના વિજયને, અને તદાંતિનાન એટલે તે સમયના, પ્રાપ્ત વિજયાન પ્રાપ્ત વિજયાન જનાન પ્રાપ્ત વિજય કરેલા, તો વિજય પ્રાપ્ત કરેલા લોકોને સ્મરતિ યાદ કરે છે. એતમ આમ પૂર્વમ અપરિચિતમ, ત્યાં શબ્દ ફરશે, અન્વય થશે. એતમ આમ પૂર્વમ અપરિચિતમ પહેલાના અપરિચિત, અને સમુપસ્થિતમ અત્યારે ઉપસ્થિત થયેલા, અર્જુનમ અર્જુનને, તે જનાહ તે લોકોએ, તે લોકો એટલે ક્યાં લોકોએ? તો કે વિજય નાદ કરી રહેલા લોકોએ, વિજય ઉત્સવની ઉજવણી કરી રહેલા લોકોએ, સ્વકીય વિજય ઉત્સવે પોતાના વિજય ઉત્સવમાં, યોજિતવંત એટલે કે જોડ્યો, અને અર્જુનો અપી અર્જુન અપી અર્જુન પણ, જાત હર્ષ એટલે કે હર્ષ થવાના કારણે, પ્રસન્નતા થવાના કારણે, આનંદિત થવાના કારણે, તેહ સહ તેઓની સાથે, સંલગ્ન અભવત એટલે કે જોડાયો. આ રીતે પહેલો પેરેગ્રાફ છે એનું ભાષાંતર થશે. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. કશ્ચિત કાલ અનંતરમ થોડા સમય પછી, સ
તેને તૃષામ અનુભૂત્વા ન. તમે શબ્દો ખાસ જોજો, બધી જગ્યાએ સંધિ છૂટી પાડીને આપણે શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ. બાકી પાઠ્યપુસ્તકમાં શું લખેલું છે? તૃષામ અનુભૂત્વા ન. એની સંધિ શું છૂટી પડશે? તૃષામ અનુભૂત્વા ન. એટલે કશ્ચિત કાલ અનંતરમ, ત્યાં પણ સંધિ છૂટી પડે છે. કશ્ચિત કાલ અનંતરમ, થોડા સમય પછી. સ એટલે કે તેને, તેને એટલે કોને? અર્જુનને. તૃષામ અનુભૂત્વાને, તરસ લાગી. અભ્યાગતે ન, આવેલા. તેન, તેણે. એકો અશ્વ યાચિત, એક અશ્વની માગણી કરી. અને યાચિતો અશો અશ્વો, એમાં 3 શબ્દો અલગ પડે છે. યાચિત અસો અશ્વો એટલે કે માગણી કરેલા એ અશ્વ પર. અશ્વમ આરોહ્ય, ઘોડે પર સવાર થઈને. જલમ પાતું, પાણી પીવા માટે થઈને. નગરાદ બહિ, નગરની બહાર રહેલા. નગરાદ બહિ સ્થિતમ, સ્થિતમ એટલે કે રહેલા. એકમ પૂર્વમ પરિચિતમ, પહેલાના એક જાણીતા. પૂર્વમ એટલે કે પહેલાના. એકમ એટલે એક, પરિચિતમ જાણીતા. સરોવરમ ગત્વા ન, સરોવરે ગયો. તત્ર ત્યાં. યદા જ્યારે. સ તે. જલપાનાય ઉદ્યતો ભવતી, પાણી પીવા માટે તૈયાર થાય છે. તદા ત્યારે. કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુત્વા ન, કોઈક વ્યક્તિનો, પુરુષનો અવાજ સાંભળે છે. એ વ્યક્તિ અર્જુનને શું કહે છે? ભો મહાશય ઇદમ જલમ સગરમ. ત્યાં સંધિ છૂટી પડશે, અન્વય ફરશે. ત્યાં શું કહે છે? ભો મહાશય, હે મહાશય. ઇદમ જલમ સગરમ, આ પાણી કેવું છે? ઝેરી છે. સગરમ એટલે શું થશે? ઝેરી છે. અત્યારે કેવું છે? તો કે અધુના અપેયમ અસ્તિ, ત્યાં સંધિ છૂટી પડશે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે પીવા યોગ્ય નથી. અર્જુન સ આશ્ચર્યમ તમ પૂર્વમ અદૃષ્ટમ પુરુષમ પૃચ્છતિ. બધી જગ્યાએ સંધિ છૂટી પડે છે. અર્જુન એટલે કે અર્જુન. સ આશ્ચર્યમ, આશ્ચર્ય સાથે. અદૃષ્ટ પૂર્વમ, પહેલા ન જોયેલા. તમ પુરુષમ પૃચ્છતિ, તે પુરુષને પૂછે છે કે ભો મહાશય. એ શબ્દ આપણે ઉમેરી શકીએ ભાષાંતરની દ્રષ્ટિએ. હે મહાશય. ઇદમ જલમ કથમ સગરમ, આ પાણી કઈ રીતના ઝેરી છે? ઇદમ શબ્દ ક્યાંથી આવ્યો એ તમારે ગોતવાનું છે. કથમ ઇદમ લખેલું છે ને, એમાંથી ઇદમ શબ્દ અલગ પડશે. ઇદમ જલમ, આ પાણી. કથમ સગરમ, કઈ રીતના ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા, કુદરતે બનાવેલા. સરોવરા તુ, સરોવર તો. સર્વદૈવ પેય જલહા એવ ભવંતી, હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. જો એને સરસ મજાનું આ વાક્ય મૂકેલું છે. કુદરતે બનાવેલી જે કંઈ વસ્તુ છે, પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલા જે કાંઈ બાબતો છે કે તથ્યો છે, એ હંમેશા કેવા હોય છે? તો કે ઉપભોગ કરવા યોગ્ય જ હોય છે. કુદરત દ્વારા બનાવવામાં આવેલા સરોવર તો હંમેશા કેવા હોય છે? પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. તો પછી આ સરોવરનું પાણી કઈ રીતના ઝેરી હોઈ શકે? આવું અર્જુન કોને પૂછે છે? પેલા વ્યક્તિને પૂછે છે. એટલે હવે પેલા વ્યક્તિનું વર્ણન કરતા ત્રીજો પેરેગ્રાફ આપેલો છે કે સ્વરેણ યુવક. સ્વરેણ યુવક એટલે અવાજથી યુવાન. કાયેન વૃદ્ધ એટલે શરીરથી વૃદ્ધ. ઇવ કશ્ચિત એવો કોઈક. ભગ્નદંત તૂટેલા દાંતવાળો. ધવલ કેશ સફેદ વાળવાળો. સદંડ લાકડી ધારણ કરેલો. હું તમને ફરી કહું છું કે આ જે 4 કે 5 શબ્દો છે ને, એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. ઘણી વખત પૂછાઈ ગયું છે કે અર્જુન પાસે આવેલો પેલો વ્યક્તિ જે છે એ કેવો હતો? તો કે સ્વરેણ યુવક, અવાજથી યુવાન. કાયેન વૃદ્ધ, શરીરથી વૃદ્ધ. ભગ્નદંત તૂટેલા દાંતવાળો. ધવલકેશ સફેદ વાળવાળો. અને સદંડ એટલે લાકડી ધારણ કરેલો એવો કોઈક વ્યક્તિ જે છે. એક જન એટલે એક વ્યક્તિ. અર્જુનસ્ય સમીપમાં ગત્વા ન, ત્યાં સંધિ છૂટી પડશે. અર્જુનની પાસે આવે છે. અદૃષ્ટપૂર્વમ
પહેલાં ન જોયેલા તાદૃશમ જન્મ દૃષ્ટવા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત સંજાત, એટલે અર્જુન જે છે એ નવાઈ પામે છે, આશ્ચર્યચકિત થાય છે. અને એ મહાભારત કાલિકાના એટલે કે મહાભારતના સમયના સ્થૂલકાયાના સ્થૂળ શરીરવાળા બલિષ્ઠાન જનાના બળવાન લોકોને સ્મરણ યાદ કરીને સકષ્ટમપી અનુભૂતવાન તે દુઃખ પણ અનુભવે છે. અસ્ય એટલે કે એની એટલે કોની? પેલા વ્યક્તિની. અસ્ય એટલે કે એની એતાદૃશ્યમ સ્થિતિમ દૃષ્ટવા આવી હાલત જોઈને અર્જુન એટલે કે અર્જુન આશ્ચર્ય પૃષ્ઠવાન અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કે ભવાન કો, તમે કોણ છો? અને તવ ઈદૃશી અવસ્થા કસ્માત જાતા, એમાં અન્વય ફરે છે. જો તવ એટલે કે તમારી, ઈદૃશી અવસ્થા એટલે કે આવી હાલત, કસ્માત જાતા કેવી રીતના થઈ ગઈ? એટલે આગળના પેરેગ્રાફમાં પેલો વ્યક્તિ છે એ જવાબ આપશે. સપ્રત્યવદત એટલે કે તેણે ઉત્તર આપ્યો, તેણે જવાબ આપ્યો. જવાબ આપતા કોના પ્રશ્નનો એ ઉત્તર આપે છે? તો કે અર્જુનના પ્રશ્નનો એ ઉત્તર આપે છે. અર્જુને શું પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આવો, તમે અવાજથી યુવાન, શરીરથી વૃદ્ધ, સફેદ વાળવાળા, લાકડી ધારણ કરેલા, આવી તમારી હાલત આવી કેવી રીતના તમારી હાલત થઈ ગઈ? એટલે અર્જુન આશ્ચર્ય સાથે આવો પ્રશ્ન કરે છે. એટલે પેલો વ્યક્તિ છે એ અર્જુનને જવાબ આપશે. સપ્રત્યવદત, તેણે ઉત્તર આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક. અહમ એટલે કે હું, અસ્ય દેશસ્ય આ દેશનો એક સૈનિક, એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ વીતેલા કેટલાક મહિનાઓમાં બહુનામ દેશાનામ ઘણા દેશોની પરસ્પરમ વચ્ચે યુદ્ધમ અભવત યુદ્ધ થયું હતું. તત્ર તેમાં વિવિધાની વિવિધ શસ્ત્રાણી શસ્ત્રોનો પ્રયોગ થયો હતો, ઉપયોગ થયો હતો. તસ્માદ કારણાત તે કારણથી જલમ જળ, સ્થલમ એટલે કે ભૂમિ સ્થળ, વાયુ એટલે કે પવન, પ્રાણીનઃ પ્રાણી જગત, ઇત્યેવ બહુવિધમ જગત આમ જ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ વિવિધ રૂપે પ્રભાવિત થયું હતું. કિમ તે કથયામી, હું તમને શું કહું એમ કહીને એ નિશાસો નાખે છે પેલો વ્યક્તિ અર્જુન સામે. અને આગળ જણાવતા કહે છે કે શસ્ત્ર અસ્ત્ર નિગર્તે, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા, પ્રદૂષિતે પ્રદૂષણથી, સર્વ વસ્તુ પ્રદૂષિતમ ચ વિસ્મયમ સંજાતમ બધી વસ્તુઓ કેવી થઈ ગઈ? પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ. અસ્ય સરોવરસ્ય જલમપી, આ સરોવરનું પાણી પણ, એતદ અસ્માદ કારણાત એવ, ત્યાં સંધિ છૂટી પડશે. અસ્ય સરોવરસ્ય જલમપી, આ સરોવરનું પાણી પણ, એતદ તસ્માદ કારણાત એવ આ કારણથી જ, સગરમ અસ્તિ કેવું છે? ઝેરી છે. અત્રેતમ જલમ પીત્વા પીત્વા, અહીંનું પાણી પી પીને જ, મદિયા એશા સ્થિતિ સંજાતા, મારી આવી હાલત થઈ ગઈ છે. મદીય પુત્ર, મારો પુત્ર, ઇદમ એવમ જલમ પીત્વા, અહીંનું પાણી પીને જ, વિગત દ્રષ્ટિ, વિગત દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિહીન બનીને, ગંભીરે કૂપે પતિતો, ઊંડા કૂવામાં પડ્યો, ચ મૃત અને મૃત્યુ પામ્યો. મદિયા ભાર્યા, મારી પત્ની, વિસ્મયસ્ય વાયોહો પ્રભાવેન, વિસ્મયસ્ય એટલે કે ઝેરી, વાયોહો એટલે કે વાયુના, પ્રભાવેન પ્રભાવથી, નિરુદ્ધ શ્વાસા શ્વાસ વૃંદાઓના કારણે, દીવમ ગતા મૃત્યુ પામી, પ્રતિદિનમ દરરોજ, અસ્ય જલસ્ય પાનેન, ત્યાં સંધિ છૂટી પડશે, અસ્ય જલસ્ય પાનેન આ પાણી પીવાથી, ગત પ્રાણાન પ્રાણો ગુમાવતા, જીવાન પશ્યન
જીવોને જોતો અને ભુક્ત ભોગ આનો ભોગ બનેલો અહમ હું અત્ર અહીં સ્થિત્વા રહીને પશુ પક્ષી ચ માનવાન એટલે પશુ પક્ષી અને મનુષ્યોને અસ્ય જલપાનાત વારયામી આનું પાણી પીતા હું અટકાવું છું. પાઠના સંદર્ભમાં તમે જુઓ ને તો આ છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે એ ખૂબ જ અગત્યનો થશે, કેમ કે ઘણી બધી માહિતી એમાંથી પ્રાપ્ત થઈ છે. પહેલાં વ્યક્તિની હાલત કયા કારણોથી આવી થઈ ગઈ છે એનો જવાબ આપણને એ પેરેગ્રાફમાં મળે છે. ને પાઠનો છેલ્લો પેરેગ્રાફ, પેલો વ્યક્તિ છે એ અર્જુનને પોતાનો વૃત્તાંત, પોતાની આપવીતી, આજુબાજુનું જે કંઈ વાતાવરણ પ્રદૂષિત થયેલું છે, કયા કારણોથી થયેલું છે એ બધું જ જણાવે છે. એ વ્યક્તિની હાલત તો એવી થઈ જ છે, પણ સાથે સાથે એના પરિવારનું પણ શું પરિણામ આવેલું છે એ વ્યક્તિ અર્જુન સમક્ષ જણાવે છે. આ બધી હકીકતોથી અવગત થયેલો અર્જુન છે એ ખૂબ જ નિરાશા પામશે, ખૂબ જ દુઃખી થશે અને એ પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને, હૃદયથી દુઃખી થઈને એ સ્વર્ગમાં પાછો જતો રહેશે. એટલે હવે પાઠની પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ અને છેલ્લો પેરેગ્રાફ છે એનું ભાષાંતર જુઓ તો શું થશે? અર્જુન એટલે કે અર્જુન એતમ વૃતાતમ શ્રુત્વા, સંબંધક ભૂતકૃદન થાય, શ્રુત્વા એટલે સાંભળીને. અર્જુન એટલે કે અર્જુન એતમ વૃતાંતમ શ્રુત્વા, આ વૃતાંત સાંભળીને, પુરાતનીયસ્ય એટલે કે પ્રાચીન, મહાભારત અભિધસ્ય, અભિધસ્ય એટલે કે નામના, ત્યાં સંધિ છૂટી પડે છે. મહાભારત અભિધસ્ય, મહાભારત નામના યુદ્ધસ્ય પરિણામમ, યુદ્ધના પરિણામોને સ્મૃતિપથમ આનયતિ એટલે કે યાદ કરે છે. સ્મૃતિપથમ આનયતિ એટલે યાદ કરે છે. સ વિચારયતિ અર્જુન વિચારે છે, તે વિચારે છે. યત કે તદા ત્યારે એટલે કે મહાભારત વખતે બહુનામ જનાનામ સંહાર સંજાત, ઘણા લોકોનો સંહાર થયો હતો એટલે કે મૃત્યુ થયું હતું. ચ અને તેન પરિવારેષુ, તેના પરિવારોમાં આપદાનામ પરંપરા પ્રવર્તિતા, આપત્તિઓની હારમાળા સર્જાઈ હતી. પરંતુ જલ, વાયુ, ભૂમિ, આકાશ આદયોહો, બધા શબ્દો છૂટા પાડેલા છે, તમે જોજો છે. જલ, વાયુ, ભૂમિ, આકાશ આદયોહો એટલે કે જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતાહા એટલે કે પંચ મહાભૂતો તથૈવ શુદ્ધ આસન તેમજ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે એટલે કે આ જે પંચ મહાભૂતો છે એટલે કે આકાશ, જળ, વાયુ વગેરે પંચતત્વો છે તે મનુષ્યોને માટે, જીવાનામ કૃતે એટલે કે મનુષ્યોને માટે યથાપૂર્વમ પહેલાંની જેમ જ ઉપયોગી ન એવા આસન ઉપયોગી હતા. સંપ્રતિ અત્યારે યદ જે અહમ પશ્યામી હું જોઉં છું, તત અધિકમ શોચનીયમ અસ્તિ તે વધારે શોક કરવા યોગ્ય છે. શોક એટલે કે દુઃખ કરવા યોગ્ય, દુઃખ પામવા યોગ્ય છે. શું કામ? તો કે આ બધા કુદરતના તત્વોને હાનિ પહોંચાડીને મનુષ્યએ વિજય પ્રાપ્ત કરેલો છે. એટલે અર્જુનને મનમાં પ્રશ્ન થશે, કિમ શું, અયમ આ, અધુના અત્યારે, પ્રવર્તિત થઈ રહેલો માનવસ્ય જય મનુષ્યનો વિજય એ જય અસ્તિ વા પરાજયો, એ ખરેખર વિજય છે કે પરાજય છે. એવમ આમ સશોક, શોક સાથે, દુઃખ સાથે, અર્જુન એટલે કે અર્જુન અપિત જલ એવ પાણી પીધા વિના જ, ગૃહિત ચિંત મનમાં ચિંતા લઈને, પુનઃ પાછો સ્વર્ગમ પ્રત્યાવર્તત એટલે કે સ્વર્ગમાં પાછો ફર્યો. એટલે આ પ્રમાણે પાઠનું ભાષાંતર થશે. તમારે પણ જે કાંઈ PDF મટીરિયલ તમને મોકલું છું એ PDF મટીરિયલનો ઉપયોગ કરીને
એક સંસ્કૃત શબ્દ અને એક ગુજરાતી શબ્દ એ પ્રમાણે પાઠનું ભાષાંતર શીખવાનો પ્રયાસ કરવો, જેથી કરી ભાષાંતર ગોખવું પડે નહીં અને તમને ભાષાંતર સારી રીતે સમજાય. સ્વાધ્યાય જે પ્રમાણે આપણે લખીએ છીએ એ પ્રમાણે લખવાનું છે. PDF મટીરિયલ હું તમને મોકલીશ, જેનો તમારે સ્વસંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરવાનો છે. સાથે સાથે પાઠનું એક વખત પુનરાવર્તન કરશો, જેથી કરી ટૂંકનોંધ અને ગુજરાતીના પ્રશ્નોના જવાબ અને ભાષાંતર વગેરે જેવી બાબતો છે એનો તમને સારી રીતે ખ્યાલ આવે. છતાં પણ તમને કાંઈ પણ પ્રશ્ન થાય તો તમારે વ્યક્તિગત સંપર્ક કરવો અને વિષય વસ્તુ સંબંધી જે કાંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો, જેથી કરી આપણે પાઠને યોગ્ય રીતે સમજી શકીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.